અમરેલી જિલ્લામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટાભાગના ખેડૂતોએ કપાસ, મગફળી, સોયાબીન, ઘઉંનું વાવેતર કર્યું હતું અને હાલ ભાવ સારા મળી રહેવાના કારણે મોટી સંખ્યામાં ખેડૂતો માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચી અને સારા ભાવ મેળવી રહ્યા છે. સિંગ મઠડીનો ભાવ અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આજે 865 રૂપિયાથી 1296 રૂપિયા નોંધાયો હતો. તો સિંગ મોટીનો ભાવ 925 રૂપિયાથી 1426 રૂપિયા નોંધાયો હતો. તલ સફેદની વાત કરવામાં આવે તો તલ સફેદનો ભાવ 2045 રૂપિયાથી 3260 રૂપિયા સુધી નોંધાયો હતો. આજે તલ કશ્મીરીના ભાવમાં વધુ એક વખત વધારો નોંધાયો છે. તલ કશ્મીરીનો ભાવ આજે 3880 રૂપિયા નોંધાયો હતો, જેથી સૌથી ઊંચો ભાવ આજે 4146 રૂપિયા સુધી નોંધાયો હતો. એટલે કે તલના ભાવમાં વધુ એક વખત તેજીનો માહોલ જોવા મળ્યો હતો. તલ કશ્મીરીનો ભાવ આજે 3880 રૂપિયાથી 4146 રૂપિયા સુધી નોંધાયો હતો. ગઈકાલે 4096 રૂપિયા સુધી ભાવ હતો, પરંતુ આજે વધી અને 4146 સુધી નોંધાયો હતો. આજે 80 ક્વિન્ટલની આવક તલ કશ્મીરીની નોંધાઈ હતી. તો સાથે જ બાજરાનો ભાવ આજે 451 રૂપિયાથી 499 રૂપિયા સુધી નોંધાયો હતો. બાજરો પણ 5000થી નજીક ક્વિન્ટલે ભાવ પહોંચવા આવ્યો છે અને મોટા ભાગના ખેડૂતોએ આ વર્ષે બાજરાનું પણ વાવેતર કર્યું હતું. બાજરાનો ભાવ પણ 500 રૂપિયા પહોંચવા આવ્યો છે. તો સાથે જ ઘઉં ટુકડાનો ભાવ 492 રૂપિયાથી 634 રૂપિયા નોંધાયો હતો. ઘઉં લોકવનનો ભાવ 505 રૂપિયાથી 611 રૂપિયા સુધી નોંધાયો હતો. અડદનો ભાવ આજે 1120 રૂપિયાથી 1840 રૂપિયા નોંધાયો હતો. ચણાનો ભાવ 835 રૂપિયાથી 1170 રૂપિયા નોંધાયો હતો. ચણા દેશીનો ભાવ આજે 1025 રૂપિયાથી 1250 રૂપિયા નોંધાયો હતો. તુવેરનો ભાવ 1355 રૂપિયાથી 1831 રૂપિયા સુધી નોંધાયો હતો. કપાસનો ભાવ આજે 1086થી 1429 રૂપિયા સુધી નોંધાયો હતો. એરંડાનો ભાવ આજે 1075 રૂપિયાથી 1085 રૂપિયા સુધી નોંધાયો હતો. તો રાયડાનો ભાવ આજે 1075 રૂપિયાથી 1085 સુધી નોંધાયો હતો. સાથે જ રાયડાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. ધાણાનો ભાવ 1170 રૂપિયાથી 1425 રૂપિયા નોંધાયો હતો. અજમાનો ભાવ આજે 2500 રૂપિયા નોંધાયો હતો. મેથીનો ભાવ 900 રૂપિયાથી 1110 રૂપિયા નોંધાયો હતો અને સોયાબીનનો ભાવ 889 રૂપિયાથી 901 રૂપિયા સુધી નોંધાયો હતો. મરચાં લાંબાનો ભાવ 1190 રૂપિયાથી 2450 રૂપિયા સુધી આજે સાવરકુંડલા, અમરેલી અને બાબરા માર્કેટિંગ યાર્ડમાં નોંધાયો હતો. ભાવમાં ખૂબ જ ઉછાળો જોવા મળી રહ્યો છે. તલનો ભાવમાં વધારો નોંધાયો છે.